જુનાગઢમાં જિલ્લામાં તાલુકા પંચાયતની 158 બેઠક અને જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હાલ આપણે મેંદરડા તાલુકાનું ખડપીપળી ગામે આવી પહોંચ્યા છીએ અને ખાસ આપણે ગામના ચોરે લોકો સાથે વાત કરશું, ખાસ કરીને કેવા કામો થયા છે, કેવા કરવાના બાકી છે અને હાલ કઈ રીતે અને શું કે છે લોકો તેની સાથે સીધી વાત કરશું આપણે। હાલ આપણે જોવા જઈએ તો હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અને જિલ્લા પંચાયતની આપની સીટ છે, શું કહેશો? મારું નામ રમેશભાઈ શામજીભાઈ ભારજા, હું ખડપીપળીનો વતની છું। અત્યારે અમારા ગામમાં ઘણા કામ સારા થયા છે અને ઘણા ચાલુ પણ છે। જે ચાલુ છે એ વહેલા પૂરા થાય ચોમાસું આવ્યા પહેલાં, જેથી કરીને ગામ લોકોને કોઈ તકલીફ ન પડે। જ્યારે અમારે પાણીનો પ્રશ્ન હતો એ પાણીના પ્રશ્નમાં ફિલ્ટર સરકારે મુકાવી દીધું, જેના કારણે અમારે બહુ રાહત થઈ છે। અને હજી એક સ્વામિત્વ યોજના સરકારે બહાર પાડી છે, જેમાં અમારે ડ્રોન દ્વારા સર્વે થયું છે, પરંતુ એમાં ઘણી ભૂલો રહેલી છે અને એ ભૂલો અહીંયા સ્થાનિક લેવલે આવી અને સરકાર જો એમાં નિરાકરણ લઈ આવે તો ઘણો ફાયદો થાય છે। વાંધા અરજી અમારે જુનાગઢ દેવા જવી પડે, અત્યારે ખેડૂતો એકલા હોય, કોઈ નવરા ના હોય અને ત્યાં દેવા જવી પડે, એને કાંઈ ખબર પડતી ના હોય, એટલે ઘણી મુશ્કેલીઓ પડે છે। અને બાજુના ગામની આજુબાજુના રસ્તા થોડા નબળા છે, જેને ઝડપથી જેમ બને તેમ રિપેર કરી અને સારા રસ્તા બનાવે જેમ, તો ભવિષ્યમાં બહુ સારું કામ થઈ શકે તેમ છે। એવા જ આપણી સાથે બીજા એક ગ્રામજન જોડાઈ ગયા છે, આપનું નામ અને શું લાગે છે? મારું નામ ધનજીભાઈ વાલજીભાઈ સોલંકી, દલિત છું, ખડપીપળી ગામના ઉપસરપંચ છે મારા ઘરના। અમારા ગામની અંદર બહુ સારા મારા કામ છે। કામ કરતા અમને તો એટલી ખબર પડે કે ભાજપ છે તો આપણે 100 વાતની એક વાત, ભાજપ છે તો આપણે છે, બીજું કાંઈ વાત નહીં। કેવા ક્યાં કામ કે જે ગામમાં થયા? ગામમાં રોડના કામ થયા છે। પછી અમારે આજ કેટલા 60 વર્ષથી એક પ્રશ્ન હતો, નદીને સામે કાંઠે 150 માણસ એટલે ઓછામાં ઓછા 30 પરિવાર અહીંયા રહે છે। 30 પરિવારને રોડનો અહીંયા જવા માટે નદીનો પુલ કરવા માટે હતો, એ પણ હરેશભાઈ ગ્રાન્ટ નાખીને એના કામમાંથી કામ કર્યું છે। એલટી સાહેબના વખતમાં અહીંયા પુલ બનાવ્યો હતો, પણ જે તે વખતે પાણીની અમારી ગામની જમીન પહોંચી વળે તૂટી ગયો હતો, તો હરેશભાઈ પાછું એને રિપેરિંગ કરાવીને વ્યવસ્થિત કામ કર્યું છે। એટલે અમારે માટે જો ભાજપ છે તો અમે છીએ, બાકી અમે નદીની અંદર ડિલિવરી કરવાની હોય ને તો ખાટલામાં બૈરાઓને નાખીને આ કાંઠે લઈ આવતા। આ ભાજપ આવ્યા પછી અમારે માટે એટલું જ નહીં કે સારી રીતે જીવીએ, સારી રીતે ચાલી શકીએ, બાકી પૈસા કહીએ તો કોઈને પૂરું જ નથી થવાનું। આજે ગમે એ વસ્તુ, ગમે એટલા ભાવ વધારો, ગમે એ કરો, કોઈ કરો, પૂરું જ નથી થવાનું। એ જ રીતે અન્ય ગ્રામજન આપણી સાથે જોડાઈ ગયા છે, શું કહેશો? અને ખાસ તો જોવા જઈએ તો વિકાસના કામો કેવા થયા છે ને કેવા ઈચ્છો છો? ખડપીપળી ગામ મારું, વિજયભાઈ ભારજા મારું નામ, ખડપીપળી સરપંચ। આજે છેલ્લા 40 વર્ષમાં જે બીજી ઘણી સરકારો હતી એને કામ પૂરા નહોતા કર્યા, ભાજપ સરકારે પૂરા કરવાનું એક જ કારણ કે આજે અમારા વિસ્તારની અંદર જે પ્રમુખ આવ્યા હરેશભાઈ ઠુમર, એ પ્રમુખ એવા છે કે એ લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાનું સમાધાન થાય એ રીતે કાયમીના માટે જનતા સાથે કોન્ટેક્ટમાં રહીને કામ થાય છે। આજે સમસ્યા ગામડાની શું છે એ ઓફિસમાં બેઠા બેઠા ખબર નથી પડતી, પણ એવા નેતાની અત્યારે ખરેખર જરૂર છે ભાજપમાં કે જે હરેશભાઈ ઠુમરે જે સરાહનીય કામ કર્યા છે કે ગામડાની અંદર 15 દિવસે મુલાકાત કરીને, જિલ્લા પંચાયતની અંદર બેઠા બેઠા નહીં પણ સ્વયંભૂ મુલાકાત કરીને ગામની અંદર કઈ સમસ્યા છે, કયું કામ બાકી છે તેની નોંધ લઈને 100% ગામને સુખાકારી મળે ને ગામડાના ખેડૂતના પ્રશ્નો હોય, આજે કોઈ શિક્ષણના પ્રશ્નો હોય, સ્વચ્છતાના પ્રશ્નો હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય, પોતે નિરીક્ષણ કરી અને કયા કામને ઝડપથી પ્રાધાન્ય આપવું તેના માટેનું જો કોઈ કામ કરી શકે એવા હોય પ્રમુખ, તો આજે જુનાગઢ જિલ્લા પંચાયતને હરેશભાઈ ઠુમર જે પ્રમુખ પદ કર્યું એના જેવા પ્રમુખ હજી સુધીમાં ક્યારેય કોઈ જુનાગઢ જિલ્લા પંચાયતને મળ્યા નથી। એવા જ આપણી સાથે એક દાદા જોડાઈ ગયા છે। દાદા, ખાસ કરીને જોવા જઈએ તો ઘણા કામો એવા હોય જે બાકી હોય, થયા ન હોય, કેવા એવા કામ? એવા કામ તો હજી મારા નજરમાં તો ઘણા છે, પણ એટલું બધું તો આપણે પગબારું તો સરકાર પર ન જોડી જાય, કારણ કે અમારું ગામ નાનું, અમારા ગામની મર્યાદામાં બધી ગ્રાન્ટો આવતી હોય છતાં મારે આ રસ્તા, કેટલા રસ્તા છે, આ ગામની આજુબાજુના ફરતા રસ્તા છે, એની ઉપરનું હજી અમારા પૂરતું ધ્યાન છે કે એ રસ્તા જો અમારા પૂર્ણ રિપેર થઈ જાય તો વધુ સારું। અને બીજા નંબરમાં મારે ખાસ કહેવાનું છે કે આ 3 વર્ષ ત્યાં ખેડૂત આર્થિક
પરિસ્થિતિથી ઘીસાય છે. તો એને મોણ સાલ આ અમારે હમણાં પાક ધિરાણ નવા ભરવાના થાય. હવે અત્યારે ખેડૂતમાં પૈસા નથી. અત્યારે હું તો 3-4 લાખ રૂપિયાની અમારી લોનો બોલતી હોય. તો આ વગર હોય લે જે હેરાન કરી અને વગર વ્યાજે અમારે લોન નવા જૂની કરી આપે સરકાર, તો એ અમારી મોટામાં મોટી અમારી અપેક્ષા છે. અને ટાઈમે હમણાં અમારે વાવણીનું ટાણું આવશે અને ખાતર બિયારણ સરકાર વહેલામાં વહેલી તકે અમે જઈ અમારે સિઝન હોય કઈ જ અમારો એ મોટો પ્રોબ્લેમ હોય. ખાતર ટાઈમે મળતું નથી, બિયારણ ટાઈમે મળતું નથી. તો સરકાર આમાં થોડુંક ખેડૂત પર ધ્યાન આપે એવી મારી નમ્ર વિનંતી છે. એવા જ આપણી સાથે એક બહેન જોડાઈ ગયા છે. બેન, આપણે આમ જોવા જઈએ તો પાણીની કે રસ્તાની હાડમારી ગામમાં હોતી હોય છે અને ખાસ બૈરાઓ માટે પાણી છે એ ખૂબ જરૂરી હોય છે. પાણી મળી રહે છે. શું કહેશો આપના નામ? મારું નામ પ્રજ્ઞાબેન સુવાગિયા છે અને હું આ ગામની નાગરિક છું, ખડપીપળી. હવે પાણીનો પ્રશ્ન તો બહુ સરસ અમારા ગામમાં સોલ્વ થઈ ગયો છે કે પાણી હર કોઈને મળી રહે છે, બહુ સરસ. અને રસ્તા રોડ એ પણ ચાલુ થઈ ગયા છે કામ, એમાં પણ બહુ સારું એવી મહેનત કરેલી છે અને ખૂબ સરસ હવે રોડ થઈ જાય એવી અમારી અપીલ છે બસ. કેવી અને સમસ્યા બીજું મારી એક ઈ સમસ્યા છે કે અમારા ગામનું જે ગૌચર છે એ ગૌચર પેશકદમી છે, એ પેશકદમી હટાવે સરકાર આજની. અને અમારા ગામની ગાયો એ ધણશેર અમારું બધું પેક થઈ ગયું છે અને ખુલ્લું કરે અને એમાં ગાયો ચરી શકે એવી વ્યવસ્થા કરે એવી મારી અપીલ છે અત્યારે જિલ્લા પંચાયતને, કે એ કોઈ કરી શકતું નથી. કેમ કે બધા થોડાક અત્યારના થોડાક ડરને લીધે અથવા તો થોડુંક એને સંકોચને લીધે કોઈ એવી ખુલ્લા કહી શકતું નથી કે જે 30-40 વીઘામાં ગૌચર દબાવેલી છે એ દબાવેલી ગૌચરને ખુલ્લી કરે. બાકી રોડ રસ્તા અને પાણીની સમસ્યા બિલકુલ દૂર થઈ ગઈ છે, બહુ સરસ. અમારા ગામમાં 40 વર્ષથી લાઇટ નહોતી, એ લાઇટ પણ આવી ગઈ. ગામમાં અંધારપટ હતો, એ અંધારપટ પણ અત્યારે દૂર થઈ ગયો છે. બસ એક ગૌચરની મારી અપીલ છે સરકારને. આમ જોવા જઈએ તો ગામના યુવાનો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. યુવાનો સાથે સીધી વાત કરશું. આપણે જે હાલ છે યુવાનો માટે કયો પ્રશ્ન છે જે બસને લઈને હોય, રોડ રસ્તાને લઈને હોય અને ભણતર ને નોકરીને લઈને હોય, શું કહેશો? મારું નામ ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ ધડુક અને હું આ ગામનો નાગરિક છું. હવે તમે જેમ જણાવ્યું એમ કે રોડ રસ્તાને લઈને, તો મારે સરકારને ઈ પ્રશ્ન પૂછવો છે કે તમે ગતિશીલ ગુજરાત બનાવ્યું અને વિકાસ ગતિથી થાય છે, તો આ અત્યારે રસ્તા જે પાસ થઈ ગયેલા છે તો એની અંદર કેમ ગતિ પકડતું નથી? કેમ કે જે કામ આપણે રોડ રસ્તા મંજૂર થઈ ગયા પછી રોડ ખોદી નાખે છે અને રોડ ટાણા હમો થતો નથી. જ્યારે ચોમાસું આવી જાય તે પછી રોડ પાસ થાય છે અને એ કામગીરી ચાલુ થાય છે, તો એ નબળી ગુણવત્તાનો રોડ બને છે. એટલે મારે થોડુંક સરકારને ધ્યાન દોરવું છે કે વિકાસ જો ગતિશીલ ને ગુજરાત આપણે કહેવાતું હોય તો થોડોક વિકાસ વધારે અને થોડોક જે આ ગ્રાન્ટુ ગામડાની અંદર જે રોડ રસ્તાની પાસ થઈ છે એ વહેલી તકે પાસ કરે અને નવયુવાનો અત્યારે જે ભણવા જતા હોય તો મારે એને ખાલી એટલું જ કહેવું છે કે ટાણા હમું જે રોડ રસ્તા થઈ જાય તો આ છોકરા અટાણે સ્કૂલે પૂગી શકે. આ હતા ગામના લોકો જે હાલ ખાસ કરીને જે સમસ્યા છે અને આવનારા સમયમાં જે ઉમેદવારોનું ભાવિ લોકો જે નક્કી કરશે, ત્યારે 26 તારીખે જે મતદાન છે અને 28 તારીખે મતગણતરી છે, ત્યારે આવનાર ચૂંટણીમાં આ લોકો જ જે ગામના લોકો છે તે જ ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.